નમસ્કાર મિત્રો, હું છું હરેશ ચૌહાણ અને વિજય એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટ આપણે લર્ન કરીશું અને એમાં આપણો આજનો ટોપિક છે ફંક્શન્સ. જી હા મિત્રો, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ આપણે લઈને આવી રહ્યા છે ફંક્શન્સ. તો તમારે આ વિડીયોને ફૂલ જોવાનું છે, બરાબર, જેથી કરીને બધા જ ફંક્શન્સ તમને સરસ મજાની રીતે આવડી જાય. હાલો મિત્રો, તો આપણે ફંક્શન શરૂ કરી દઈએ. આપણો જે પહેલો ફંક્શન છે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ, એટલે કે પરિણામ દર્શક. આ ફંક્શન પરિણામ સૂચવે છે. એટલે કે જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવું હોય ત્યારે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. ફંક્શનને ઓળખવા માટેના કીવર્ડ્સ આપણી પાસે છે સો, ધેરફોર, ટુ, ઇનફ ટુ, સો ધેટ અને સચ ધેટ. તો આ જે કીવર્ડ છે આપણે બરાબર યાદ રાખવાના છે. કીવર્ડ યાદ રાખશો એટલે ફંક્શનનું નામ બરાબર છે તમને યાદ આવી જશે, અને ફંક્શનનું નામ યાદ રાખશો તો કીવર્ડ પણ આપણને યાદ રહેવા જોઈએ, બરાબર. એક્ઝામ્પલ બતાવ્યા છે વિથ કન્સ્ટ્રક્શન. તમને બતાવ્યું છે કે ભાઈ આ પ્રમાણે કન્સ્ટ્રક્શન હોય છે, જે આપણે બરાબર કીવર્ડના આધારે જે બી આપણે કનેક્ટર વાપર્યા છે તો એનો આપણે ઉપયોગ કરી શકાય છે. તો પહેલો આપણે સો ધેરફોર નો ઉપયોગ કરીએ. તો સો ધેરફોર એટલે તેથી અથવા માટે. એમાં સો ધેરફોર ની આગળ કારણ દર્શાવતું વાક્ય હોય છે અને એના પછી પરિણામ દર્શાવતું વાક્ય હોય છે. સબ્જેક્ટ ટુ બી અથવા ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટ, પછી સો ધેરફોર નો ઉપયોગ કરીશું કનેક્ટર તરીકે. સબ્જેક્ટ ટુ બી અથવા ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટ. આ પરિણામ બતાવે છે. માયા વોઝ ઇલ ફોર મેની ડેઝ. માયા ઘણા દિવસથી બીમાર હતી. સો ધેરફોર તેથી સી વોઝ હોસ્પિટલાઇઝ. તેથી તેને દાખલ કરવામાં આવી હતી. આ પરિણામ સૂચવે છે. એના પછીનું વાક્ય છે ટુ, બરાબર. ટુ એટલે અતિશય. સબ્જેક્ટ ટુ બી અથવા ક્રિયાપદ, પછી ટુ આવશે, એના પછી વિશેષણ, એના પછી ક્રિયાપદનું આપણે ટુ વાળું રૂપ વાપરીશું, પછી અન્ય શબ્દ આવશે અધર વર્ડ. This dress is too costly for me to buy. આ ડ્રેસ મારા માટે ખરીદવું અતિશય મોંઘો છે. ટુ પછી આપણે વિશેષણ અને પછી ક્રિયાપદનું ટુ વાળું રૂપ આપણે વાપરીશું. એના પછી સો ધેટ એટલું કે એટલા કે. સબ્જેક્ટ ટુ બી અથવા ક્રિયાપદ, સો પછી શું આવશે? વિશેષણ. ધેટ સબ્જેક્ટ ટુ બી અથવા ક્રિયાપદ, પછી આપણે વાક્યને નેગેટિવ બનાવવા માટે નોટનો ઉપયોગ કરીશું, બરાબર. અને પછી અન્ય શબ્દો. They are so lazy. તેઓ એટલા આળસુ છે કે they will not follow you. તે તમારું માનતા નથી, બરાબર. સો પછી વિશેષણ, પછી ધેટ અને પછી આપણે વાક્ય નેગેટિવ લઈશું. ત્યારબાદ અહીંયા આવશે ઇનફ ટુ. ઇનફ ટુ ની આગળ વિશેષણનો ઉપયોગ આવે છે. સબ્જેક્ટ ટુ બી અથવા ક્રિયાપદ, વિશેષણ પછી ઇનફ ટુ નો ઉપયોગ થશે, પછી V1 છે અને અધર વર્ડ છે. રવિના ઇઝ બોલ્ડ ઇનફ ટુ આન્સર એનીબડી. રવિના કોઈને પણ જવાબ આપવા માટે અતિશય બહાદુર છે. ઇનફ ની આગળ આપણે વિશેષણ વાપરીશું. એના પછી આવશે સચ ધેટ આવશે, એવું કે એવા કે. સબ્જેક્ટ ટુ બી અથવા ક્રિયાપદ સચ. સચ પછી આપણે આર્ટિકલ એ કે એન વાપરીશું, પછી વિશેષણ છે ધેટ અને પછી SVO સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. Disney Walt was such a complex man that nobody understood his actions. Disney Walt એવા જટિલ વ્યક્તિ હતા કે કોઈ પણ તેમના કાર્યોને સમજતું ન હતું. તો અહીંયા આપણે વાત કરી કે ભાઈ સચ પછી આપણે આર્ટિકલ એ કે એન નો ઉપયોગ કરીશું, બરાબર. એન્ડ ધેન પછી ધેટ અને પછી સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. ઓકે, તો આ જે છે ફંક્શન, એમાં આપણે કીવર્ડ બરાબર યાદ રાખવાના છે અને કીવર્ડના આધારે ફંક્શનનું નામ પણ આપણે એ જ રીતે યાદ રાખવાનું છે. કન્સ્ટ્રક્શન એટલા માટે તમને આપ્યું છે કે ભાઈ કમ્પ્લીશન ઓફ ધ સેન્ટેન્સ જે એક્સરસાઇઝ હોય છે એમાં પણ આપણે જો સિમિલર ઓપ્શન હોય તો આપણી હેલ્પ કરશે આ કન્સ્ટ્રક્શન, બરાબર. વાક્ય રચના યાદ હશે તો આપણે સાચો ઓપ્શન, સાચો વિકલ્પ આપણે પસંદ કરી શકીશું. એટલે ખાસ આપણે કન્સ્ટ્રક્શનને યાદ રાખીને એક્ઝામ્પલને આપણે લર્ન કરીશું. હવે આપણે બીજો ફંક્શન જોઈશું. તો આપણે આપણો બીજો ફંક્શન આપણે ચાલુ કરી દઈએ, બરાબર છે. ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. એટલે કે વ્યક્તિ, સ્થાન કે વસ્તુ સંબંધિત વાત કરવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. એટલે જ્યારે કોઈ વ્યક્તિ, સ્થાન કે વસ્તુને કોઈ ચોક્કસ બાબત સાથે સંબંધિત વાત કરવી હોય, કોઈ ચોક્કસ બાબત સાથે જો એને સંકળાયેલી વાત કરવી હોય ત્યારે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. આના જે કીવર્ડ છે સચ એઝ આવશે, ધ સેમ એઝ, લાઈક, અલાઈક, અનલાઈક. સચ એઝ એટલે એવું જ કે જે, ધ સેમ એઝ એ જ કે જે, લાઈક એટલે ના જેવું, અલાઈક એટલે સમાન અને અનલાઈક એટલે ના જેવું નહીં, એટલે કે એનાથી વિપરીત. ના જેવું નહીં એટલે કે એનાથી વિપરીત. તો આપણે કન્સ્ટ્રક્શન જોઈ લઈએ. પહેલું આપણે ધ સેમ એઝ.
સબ્જેક્ટ ટુ બી અથવા ક્રિયાપદ, પછી ધ સેમ આવશે, એના પછી નામ એકવચન કે બહુવચન, એઝ, પછી SVO સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. સેન્ટેન્સ જોઈએ. ધીસ ઇઝ ધ સેમ સોંગ, ધીસ ઇઝ ધ સેમ સોંગ એઝ આઈ હિયર લાસ્ટ નાઇટ. આ એ જ ગીત છે કે જે મેં ગઈ રાત્રે સાંભળ્યું હતું. સચેસ ની આપણે જોઈ લઈએ ફોર્મ્યુલા. સબ્જેક્ટ ટુ બી અથવા ક્રિયાપદ સચ, એના પછી આર્ટિકલ. એટલે આર્ટિકલમાં કેવું છે, એક વચન નામ હશે તો આર્ટિકલ એ કે એનો ઉલ્લેખ થશે, બહુવચન નામ હશે તો આર્ટિકલ વપરાશે નહીં. એના પછી એઝ, સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. I bought such a pen as my friend had. મેં એવી પેન ખરીદી હતી કે જે મારા મિત્ર પાસે હતી. બરાબર. એના પછી લાઈક, લાઈક પછી નામ આવશે, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. લાઈક ગાંધીજી, ગાંધીજીની જેમ સરદાર પટેલ believe in non violence. ગાંધીજીની જેમ સરદાર પટેલ પણ અહિંસામાં માનતા હતા. એના પછી આપણે અલાઇક ની વાત કરીએ. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ પ્લસ અલાઇક. our views are quite alike. alike આપણે આગળ પણ વાપરી શકીએ છીએ, પાછળ પણ વાપરી શકીએ છીએ. બરાબર, કે આપણા વિચારો બરાબર એકદમ એક જેવા છે, સમાન છે. alike એટલે સમાન. અનલાઇક એટલે વિપરીત અથવા તો એક જેવા નહીં. અનલાઇક નામ આવશે, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. આને પણ આપણે આગળ પાછળ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અનલાઇક નાના એટલે નાનાથી વિપરીત. નાની gets up early in the morning. નાની સવારમાં વહેલા ઉઠી જાય છે. બરાબર છે. તો આ જે છે આપણે વાત કરી ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ અને થિંગ. હવે આપણે આગળનો ફંક્શન જોઈશું. ઓકે, તો હવે આપણે ફંક્શન નંબર 3 જોઈશું. બરાબર છે. તો ફંક્શન 3 છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન, એટલે કે રીત દર્શક. મેનર એટલે શું આવશે? રીત દર્શક. જ્યારે કોઈ એક વ્યક્તિ કે કર્તા બીજી વ્યક્તિની જેમ કાર્ય કે ક્રિયા કરતો હોય, બરાબર, બીજી વ્યક્તિની જેમ, બરાબર, બીજી વ્યક્તિ જેમ સૂચના આપે એ પ્રમાણે કાર્ય કરતો હોય ત્યારે આપણે એક્સપ્રેસિંગ મેનર આવશે. બરાબર છે. એના કીવર્ડમાં આપણે કોનો ઉપયોગ કરીશું? એઝ. એઝ એટલે કે ની જેમ. કન્સ્ટ્રક્શન, સબ્જેક્ટ ટુ બી અથવા ક્રિયાપદ, એસ, સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. સેન્ટેન્સ જોઈ લઈએ આપણે. સુચિત્રા ડાન્સીસ, સુચિત્રા નૃત્ય કરે છે, એઝ ની જેમ હેમા માલિની પરફોર્મ્સ ઓન ધ સ્ટેજ. એટલે હેમા માલિની સ્ટેજ ઉપર કેવું પરફોર્મ કરે છે એ મુજબ સુચિત્રા શું કરે છે? ડાન્સ કરે છે. કે જે પ્રમાણે હેમા માલિની પરફોર્મ કરે છે એ રીતે સુચિત્રા પણ નૃત્ય કરે છે. એટલે આ કેવું થયું કે ભાઈ કોઈ એક કરતા ક્રિયા કરતો હોય, બરાબર છે, એ પ્રમાણે એ રીત મુજબ જો ક્રિયા કરવી હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? એઝ નો ઉપયોગ કરીશું. એના પછી નેક્સ્ટ આવે છે મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન, એટલે કે ક્રિયા કરવાની નકલ. આ બંનેમાં સિમિલરિટી કેવી છે કે ભાઈ આ એક કરતા કરે છે, બરાબર, અને જે પ્રમાણે શું છે, જે પ્રમાણે ક્રિયા કરવાનો પ્રયત્ન કરે છે, એટલે એમાં આવશે મેનર. જ્યારે અહીંયા સપોઝિશનમાં શું હોય છે કે ભાઈ ક્રિયા કરવાની નકલ દર્શાવે છે. કોઈ એક કરતા જેવી રીતે ક્રિયા કરતો એ પ્રમાણે એનું જોઈને એની નકલ કરતો હોય ત્યારે આપણે વાપરીશું મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન. તો એમાં કીવર્ડ કયો છે? એઝ ઇફ આવશે. એઝ ઇફ માં જુઓ, સબ્જેક્ટ ટુ બી અથવા ક્રિયાપદ એઝ ઇફ. અહીંયા સબ્જેક્ટ પછી આપણે ખાસ વર્ડ નો ઉપયોગ કરીશું. વર્ડ પછી નામ આવશે. એઝ ઇફ, સબ્જેક્ટ અને વર્ડ. હી વોક્સ એઝ ઇફ, તે એ રીતે ચાલે છે જાણે કે. એઝ ઇફ એટલે જાણે કે. હી વર રજનીકાંત, તે રજનીકાંત હોય. હી વોક્સ એઝ ઇફ હી વર રજનીકાંત. તો અહીંયા એઝ ઇફ સાથે આપણે ઇમ્પોર્ટન્ટ આપણે નોટ કરીશું કે ભાઈ એઝ ઇફ સાથે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? વર્ડનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ ફંક્શન જોઈશું. હવે આપણે ફંક્શન નંબર 5 જોઈશું. આપણે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ, એટલે કે કરતા આપેલ ન હોય. કર્મની રચના, એટલે કે જ્યારે આપણને વાક્યમાં કરતા આપેલ ન હોય ત્યારે કયો ફંક્શન કહેવાશે? ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. જ્યારે વાક્યની શરૂઆત કર્મથી થાય, એટલે કે કર્મથી કરવી હોય ત્યારે આ ફંક્શનનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે કે પેસિવ રચના આપણને આપેલી હશે, બરાબર છે. જેમ કે આપણે ટુ બીનું રૂપ પ્લસ વર્બ 3 આપેલું હોય, અથવા તો ટુ હેવનું રૂપ પ્લસ બીન પ્લસ વર્બ 3 આપ્યું હોય, વગેરે. ચાલુ વર્તમાનકાળ કે ચાલુ ભૂતકાળની જો તમને વાક્ય રચના આપેલી હોય, બરાબર છે. યાદ રાખવાનું કે જો કર્મથી શરૂઆત થાય છે તો આપણે એને પેસિવ રચના કહીશું, અને એ છે ફંક્શન ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ.
આપણે કન્સ્ટ્રક્શન એક ટેન્સનું આપણે જોઈ લઈએ છીએ. જેમ કે ઓબ્જેક્ટ આપેલો હોય, વાક્યની શરૂઆતમાં કર્મ આપેલો હોય, ઓબ્જેક્ટ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ વર્બ 3 પ્લસ અધર વર્ડ. જેમ કે આપણે એક વાક્ય લખ્યું છે, ધીસ મેચ ઇઝ વોન સેકન્ડ ટાઈમ. આ મેચ બીજી વાર જીતાય છે. હવે આપણે વાત કરીએ રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એટલે કે પરોક્ષ રચના, ઇનડાયરેક્ટ સ્પીચ આપણને આપેલી હોય, બરાબર છે, કે કોઈ ઘટનાની રજૂઆત કરવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે કીવર્ડ્સ આપણને આપેલા છે, સેડ આપેલું છે, ટોલ્ડ, આસ્ક, ડેટ, રિપ્લાય, ઇફ વગેરે આપણને કીવર્ડ્સ આપણને આપેલા હશે. કન્સ્ટ્રક્શનમાં જોઈ લઈએ, સબ્જેક્ટ પ્લસ સેડ હોય અથવા ટોલ્ડ હોય અથવા આસ્ક હોય અથવા ડેટ કે ઇફ હોય કંજક્શન તરીકે, અને સબ્જેક્ટ ઓબ્જેક્ટ. રમેશ આસ્ક હર ઇફ શી કુડ કમ વિથ મી, બરાબર. તો આ પ્રમાણે અહીંયા દેખો, અહીંયા રમેશ આસ્ક આપેલું છે આપણને, ઇફ આપેલું છે, તો આ કયું ફંક્શન કહેવાશે? રિપોર્ટિંગ ફંક્શન કહેવાશે. હવે આપણે નંબર 7 વાળો ફંક્શન જોઈશું, એક્સપ્રેસિંગ કન્ડિશન. એક્સપ્રેસિંગ કન્ડિશન એટલે કે શરતી વિધાન. હા, વર્તમાન કાળની શરત દર્શાવવા માટે આપણે એક્સપ્રેસિંગ કન્ડિશનનો ઉપયોગ કરીશું. એટલે કે જ્યારે વર્તમાન તેમજ ભવિષ્યની કાળને લઈને શરત દર્શાવી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. કીવર્ડ્સમાં ઇફ અનલેસ આવશે. ઇફ અનલેસ સાથે આપણે સાદા વર્તમાન કાળ અને તેની જોડેનું વાક્ય આવશે ભવિષ્યકાળ, સાદો ભવિષ્યકાળ, બરાબર છે. યાદ રાખવાનું, ઇફ અનલેસ વાળું વાક્ય સાદો વર્તમાન કાળનું રહેશે અને તેની સાથેનું વાક્ય સાદો ભવિષ્યકાળનું રહેશે. કન્સ્ટ્રક્શનમાં આપણે વાત કરીશું અહીંયા તમને, બરાબર છે, કે ઇફ વાળું વાક્ય છે, બરાબર છે. ઇફ આપેલો હશે, તમને સબ્જેક્ટ આપેલો હશે, વર્બ આપેલો હશે, ઓબ્જેક્ટ આપેલો હશે, સાથે તમને અહીંયા સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આપેલું હશે. ઇફ યુ રીડ મોર, જો તમે વધુ વાંચો છો તો યુ વિલ સ્કોર મોર, તો તમે વધુ ગુણ મેળવશો. જો તમે વધુ વાંચો છો તો તમે વધુ ગુણ મેળવશો. એના પછીનું આવે છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, એટલે કે શરતી વિધાન. ભૂતકાળની શરત દર્શાવવા માટે આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ આ બંને ફંક્શનને ખાસ યાદ રાખવાના છે કે ભાઈ જો એક્સપ્રેસિંગ કન્ડિશન આવે તે ખાલી વર્તમાનની શરત બતાવે છે, વર્તમાન કાળનો ઉપયોગ થાય છે, અને જ્યારે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ આવે તો આપણે ભૂતકાળની શરતનો ઉલ્લેખ કરીશું. કીવર્ડમાં ઇફ અનલેસ જ આવે છે. એમાં અહીંયા ઇફ અનલેસમાં અહીંયા હેડ પ્લસ વર્બ 3 પૂર્ણ ભૂતકાળ આવશે, તેની જોડેનું વાક્ય પૂર્ણ સહાયકારક ક્રિયાપદ એટલે કે કુડ અથવા વુડ અથવા ગમે તે બીજી મોડલ ઓક્ઝિલરીસનો ઉપયોગ થઈ જાય છે. કુડ, વુડ પ્લસ હેવ પ્લસ વર્બ 3. ઓકે, તો અહીંયા હેડ પ્લસ વર્બ 3 હશે અને અહીંયા મોડલ ઓક્ઝિલરી પ્લસ હેવ પ્લસ વર્બ 3 આપણને જોવા મળશે. તો ઇફ દે હેડ કોલ્ડ અસ, જો તેઓએ આપણને બોલાવ્યા હોત, ઇફ દે હેડ કોલ્ડ અસ તો વી વુડ હેવ અરાઇવ્ડ, તો આપણે પહોંચ્યા હોત, બરાબર. તો ઇફ દે હેડ કોલ્ડ, અહીંયા પૂર્ણ ભૂતકાળ છે, ઇફ દે હેડ કોલ્ડ અસ વી વુડ હેવ અરાઇવ્ડ, આપણે પહોંચી જ ગયા હોત. તો આ પ્રમાણે યાદ રાખવાના છે એક્સપ્રેસિંગ કન્ડિશન અને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. હવે આપણે નેક્સ્ટ ફંક્શનની વાત કરીશું. હવે આપણે આ ફંક્શન જોઈશું એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. એક્સપ્રેસિંગ કમ્પેરિઝન એટલે કે સરખામણી અથવા તુલના દર્શક. આ ફંક્શનનો ઉપયોગ બે કે તેથી વધુ વસ્તુ, વ્યક્તિ કે સ્થળ વચ્ચેની સરખામણી કરવી હોય અથવા તો તુલના કરવી હોય ત્યારે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. યાદ રાખવાનું, બે કે તેથી વધુ વસ્તુ, વ્યક્તિ કે સ્થળની આપણે તુલના કરવા માટે, સરખામણી કરવા માટે આ કમ્પેરિઝન ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. કીવર્ડમાં આવશે એઝ, સો એઝ, ઈઆર ધેન, એની અધર, મેની અધર, મોસ્ટ અધર, નો અધર, વેરી ફ્યુ. આ કીવર્ડ્સનો ઉપયોગ થાય છે. હવે આપણે કન્સ્ટ્રક્શનને આધારે આપણે સેન્ટેન્સ આપણે લર્ન કરીએ. તો પહેલાં મેં વાત કરી છે કે ભાઈ સો એઝ અથવા તો સચ એઝ, મતલબ સો એઝ અને એઝનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ. સબ્જેક્ટ 1 આવશે, ટુ બીનું રૂપ અથવા ક્રિયાપદ. એઝ આવે કાં તો નો, સો એઝ વાપરવું હોય તો વાક્ય નેગેટિવ બની જશે. યાદ રાખવાનું, સો એઝ વાપરવું હોય તો આપણે નેગેટિવ વાક્ય બનાવીશું. સો અથવા નોટ સો પ્લસ વિશેષણ પ્લસ એઝ પ્લસ સબ્જેક્ટ 2. અજય ઇઝ એઝ ટોલ એઝ કિરણ. અજય કિરણ જેટલો જ ઊંચો છે. એઝ એટલે ના જેટલો, અજય કિરણ જેટલો જ ઊંચો છે. પછી આપણે વાત કરીએ મોર દેનની વાત કરીશું આપણે. સબ્જેક્ટ 1 આવશે, ટુ બી અથવા ક્રિયાપદ. અહીંયા જો વિશેષણ ને ઈઆર પ્રત્યે ના લગાડી શકાય એવું હોય, મતલબ બે જ ઉચ્ચારમાં હોય તો ઈઆર લગાડી શકાય. વિશેષણનો ઉચ્ચાર
બરાબર છે. બે શબ્દમાં થતો હોય તો યર લગાડી શકાય, નહીંતર તો આપણે એની આગળ મોર લગાડીશું. બેથી વધારે ઉચ્ચારમાં આવતું હોય તો મોર પ્લસ વિશેષણ પ્લસ યર ધેન અને પછી સબ્જેક્ટ ટુ. અજય ઇઝ ટોલર ધેન કિરણ. અજય કિરણ કરતાં વધારે ઊંચો છે. ટોલર એટલે વધુ ઊંચો છે. અજય ઇઝ ટોલર ધેન કિરણ. અજય કિરણ કરતાં વધુ ઊંચો છે. હવે આપણે વેરી ફ્યુની વાત કરીશું. તો વેરી ફ્યુ પછી બહુવચન નામ આવશે, ટુ બી અથવા ક્રિયાપદ, એઝ પછી વિશેષણનું મૂળરૂપ, પછી એઝ આવશે, પછી આપણે સમૂહ સાથે સરખામણી કરીશું. વેરી ફ્યુ બોયઝ બરાબર આર એઝ ટોલ એઝ કિરણ. ખૂબ જ ઓછા છોકરા કિરણ જેટલા ઊંચા છે. વેરી ફ્યુ બોયઝ આર એઝ ટોલ એઝ કિરણ. ખૂબ જ ઓછા છોકરા કિરણ જેટલા ઊંચા છે. હવે નો અધર. નો અધર પછી એક વચનવાળું નામ આવશે, ટુ બીનું રૂપ અથવા ક્રિયાપદ, સો પછી વિશેષણ, પછી એઝ અને પછી સમૂહ. નો અધર બોય ઇઝ સો ટોલ એઝ કિરણ. બરાબર. નો અધર બોય ઇઝ સો ટોલ એઝ કિરણ. વર્ગમાં કિરણ જેટલા ઊંચો છોકરો એક પણ નથી. નો અધર બોય એટલે એક પણ છોકરો વર્ગમાં કિરણ જેટલો ઊંચો નથી. હવે આપણે ધ મોસ્ટ આપણે વાત કરીશું. એસટી સબ્જેક્ટ 1 ટુ બી અથવા ક્રિયાપદ, આર્ટિકલ ધ લાગશે, સુપરલેટિવ ડિગ્રી છે. સબ્જેક્ટ 1 ટુ બી અથવા ક્રિયાપદ ધ આવશે, મોસ્ટ આવશે, વિશેષણ ને ઈએસટી. હવે જો વિશેષણને ઈએસટી ના લગાડી શકાય તો પછી મોસ્ટ આવશે આપણે. બરાબર. બેથી વધારે ઉચ્ચાર હોય તો મોસ્ટ લગાડીશું. બે જ ઉચ્ચારમાં વિશેષણ હોય તો ઈએસટી પ્રત્યે લાગશે. અને સમૂહ. અજય ઇઝ ધ ટોલેસ્ટ બોય. અજય સૌથી ઊંચો છોકરો છે. અજય ઇઝ ધ ટોલેસ્ટ બોય. અજય સૌથી ઊંચો છોકરો છે. તો આપણે આ વાત કરી એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. ફંક્શન નંબર 10 દેખીશું આપણે, શોઈંગ કન્ટ્રાસ્ટ. શોઈંગ કન્ટ્રાસ્ટમાં વિરોધાભાસ દર્શક છે. બે બાબતો જે આપણે વાત કરી કે ફંક્શનનો ઉપયોગ બે વિરોધી વાત કે બાબતને રજૂ કરવા માટે આપણે કરી શકાય છે. એમાં જે કીવર્ડ છે ધો આવશે, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉ એવર, યટ, બટ, સ્ટીલ, ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. તો આ કીવર્ડનો આપણે ઉપયોગ કરીશું. કન્સ્ટ્રક્શન મુજબ આપણે એક્ઝામ્પલ બી જોઈ લઈએ કે જો ધો, ઓલ ધો, ઇવન ધો જે છે વાક્યની શરૂઆતમાં વપરાય છે. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ એ પ્રમાણે જ આવશે. ગૌણ વાક્યમાં સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ આવશે. બરાબર. ધો હી ઇઝ ઓલ્ડ. તે ઓલ્ડ છે, વૃદ્ધ છે, તેમ છતાં હી વોક્સ ફાસ્ટ. તે ઝડપથી ચાલે છે. બરાબર. પછી જુઓ અહીંયા કે યટ, બટ અને સ્ટીલનો ઉપયોગ આપણે બંને વાક્યોની વચ્ચે કર્યો છે. સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ છે. પાછળ બી ગૌણ વાક્યમાં સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ છે. હી ઇઝ ઓલ્ડ. તે વૃદ્ધ છે પરંતુ તે ઝડપથી ચાલે છે. હી વોક્સ ફાસ્ટ. અહીંયા ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટમાં આપણે એના પછી સંબંધક વિભક્તિનો ઉપયોગ કરીશું. એના પછી નામ આવશે, મતલબ જે વિશેષણ આપણે વાપર્યું છે આગળ એના પછી આપણે નામનો ઉપયોગ કરીશું. સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઓલ્ડનેસ. બરાબર. મતલબ તેમની ઉંમર હોવા છતાં, વધુ ઉંમર હોવા છતાં, ઉંમરલાયક હોવા છતાં હી વોક્સ ફાસ્ટ. તે ઝડપથી ચાલે છે. તો આ કીવર્ડ આપણે ખાસ યાદ રાખીશું. કન્સ્ટ્રક્શન પણ યાદ રાખીશું જેથી કરીને આપણને વાક્યો બનાવવામાં તકલીફ પડે નહીં અને વાક્યને ઓળખી શકાય. ઓકે. હવે આગળનો ફંક્શન જોઈશું. હવે આપણે ફંક્શન નંબર 11 દેખીશું આપણે, ઓફરિંગ સજેશન ઓર એડવાઇસ. એટલે કે સલાહ કે સૂચન દર્શક. હા મિત્રો, આ ફંક્શન સલાહ કે સૂચન દર્શાવે છે. આપણે આ ફંક્શનનો ઉપયોગ વ્યક્તિને સલાહ કે સૂચન કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. કીવર્ડ્સ આપણે કયા છે? શુડ છે, ઓટ ટુ છે, હેડ બેટર છે. શુડ, ઓટ ટુ, હેડ બેટરનો આ ફંક્શનની અંદર ઉપયોગ થાય છે. કન્સ્ટ્રક્શન આપણે જોઈ લઈએ. સબ્જેક્ટ પ્લસ શુડ, V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. બરાબર છે. એના પછી સબ્જેક્ટ પ્લસ ઓટ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. એના પછી સબ્જેક્ટ પ્લસ હેડ બેટર પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. જેમ કે આપણે શુડની વાત કરીએ તો હી શુડ રીડ મોર ટુ ગેટ ગુડ રિઝલ્ટ. એટલે કે તેણે વધુ રિઝલ્ટ લાવવા માટે વાંચવું જોઈએ. બરાબર છે. સલાહ કે સૂચનનો આપણે ઉપયોગ કરીએ છીએ. હી શુડ રીડ મોર ટુ ગેટ ગુડ રિઝલ્ટ. પછી આપણે ઓટ ટુનો ઉપયોગ કરીએ છીએ. હી ઓટ ટુ રીડ મોર ટુ ગેટ ગુડ રિઝલ્ટ. એના પછી આપણે હેડ બેટરનો ઉપયોગ કર્યો છે. હી હેડ બેટર રીડ મોર ટુ ગેટ ગુડ રિઝલ્ટ. બરાબર છે. તો આપણે વાત કરી કે ભાઈ તેને વધુ રિઝલ્ટ લાવવા માટે બરાબર છે વધારે વાંચવું જોઈએ. એના પછી આવે છે એક્સપ્રેસિંગ ચોઇસ આવશે. તો
તો એક્સપ્રેસિંગ ચોઇસ એટલે કે પસંદગી દર્શક છે. વ્યક્તિની ઈચ્છા કે પસંદગી દર્શાવવા માટે આપણે આ વિકલ્પનો ઉપયોગ કરીએ છીએ. એમાં કીવર્ડ છે વુડ રાધર ધેન. વુડ રાધરનો ઉપયોગ કરીએ છીએ આપણે ચોઇસ કે પસંદગી માટે. કન્સ્ટ્રક્શન જોઈ લઈએ. સબ્જેક્ટ પ્લસ વુડ રાધર પ્લસ V1, પછી વિકલ્પ 1 પ્લસ ધેન અને પછી વિકલ્પ 2 આવશે. એમાં આપણે વાત કરી આઈ વુડ રાધર વોક ધેન ગો બાય કાર વિથ માય બ્રધર, એટલે કે હું મારા ભાઈ સાથે ચાલવાનું પસંદ કરીશ. ગાડી દ્વારા જવા કરતાં ચાલવાનું હું પસંદ કરીશ. બરાબર છે. તો હવે આપણે નેક્સ્ટ ફંક્શનનો ઉપયોગ કરીશું. 13 નંબર આવશે હવે. બરાબર છે. તો આ તમારે સતત વિડીયો જોવાનો છે, જેથી કરીને આ બધા ફંક્શન અને એના કીવર્ડ યાદ રહે. બરાબર છે. અને જેથી કરીને આપણે આ સ્કોર આપણે કરી શકીએ ફંક્શનમાં. ઓકે મિત્રો. હવે આપણે ફંક્શન નંબર 13 આવીશું. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ એટલે કે વૈકલ્પિક પસંદગી દર્શક. એટલે કે જ્યારે બે વિકલ્પમાંથી કોઈ એકની પસંદગી કરવી હોય અથવા બંનેમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ ન કરવું હોય ત્યારે આપણે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર. યાદ રાખવાનું છે આના કીવર્ડ છે આઈધર ઓર અથવા તો નાઈધર નોર. આપણે આઈધર ઓરનો ઉપયોગ કરી શકીએ છીએ. આઈધર ઓર એટલે બેમાંથી એક અને નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. કન્સ્ટ્રક્શન વિથ સેન્ટેન્સ આપણે જોઈ લઈએ. જેમ કે સબ્જેક્ટ ટુ બીનું રૂપ અથવા ક્રિયાપદ આઈધર કે નાઈધરનો ઉપયોગ કરી શકાય. વિકલ્પ નંબર 1 આવશે, પછી ઓર નોરનો ઉપયોગ કરીને વિકલ્પ નંબર 2 આપણે મૂકીશું. બરાબર છે. કે નાઈધર એ નેગેટિવ છે, નાઈધર એ પોઝિટિવ છે. તો વિજય વિલ ગો ટુ મુંબઈ આઈધર બાય બસ ઓર બાય કાર. એટલે વિજય મુંબઈ જશે કાં તો બસ દ્વારા જશે કાં તો કાર દ્વારા જશે. એના પછી 14 નંબર આવે છે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન, એટલે કે ભૂતકાળની ટેવ દર્શક. ભૂતકાળની ટેવ કે આદત દર્શાવવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. હેબિચ્યુઅલ એક્શન એ પાસ્ટની હશે, કે ભૂતકાળમાં આપણે વારંવાર કોઈ ક્રિયા કરવા માટે ટેવાયેલા હોય તો એના માટે યુઝ ટુ આવશે. યુઝ ટુ છે, ટુ બી યુઝ ટુ છે, ટુ ગેટ યુઝ ટુ છે. કન્સ્ટ્રક્શન આપણે જોઈ લઈશું. સબ્જેક્ટ પ્લસ યુઝ ટુ, એની જોડે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ અધર વર્ડ આવે છે. ગાંધીજી યુઝ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ગાંધીજી સવારમાં વહેલા ઉઠવા માટે ટેવાયેલા હતા. સેકન્ડ, સબ્જેક્ટ પ્લસ ટુ બી અથવા ટુ ગેટ આવશે. યુઝ ટુ, એના પછી ક્રિયાપદને આઈએનજી આવશે પ્લસ અધર વર્ડ. આઈ વોઝ યુઝ ટુ પ્લેઇંગ. આઈ વોઝ યુઝ ટુ પ્લેઇંગ ચેસ. આઈ વોઝ યુઝ ટુ પ્લેઇંગ ચેસ ઇન સ્કૂલ ટાઈમ. જો અહીંયા ટુ બીનું રૂપ છે, યુઝ ટુ છે, ક્રિયાપદને આપણે આઈએનજી લગાડેલું છે કે હું સ્કૂલમાં હતો ત્યારે ચેસ રમવા માટે ટેવાયેલો હતો. બરાબર છે. તો આ હેબિચ્યુઅલ એક્શન. બરાબર. ખાસ આઈએમપી છે. આ બંને જે ફંક્શન જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે, તો આને બરાબર આપણે લર્ન કરીશું. એના પછી 15 નંબર આવશે. હવે આપણે ફંક્શન નંબર 15 જોઈશું. શોઈંગ પર્પઝ એટલે કે હેતુ દર્શક. શોઈંગ પર્પઝનો ઉપયોગ હેતુ દર્શાવવા માટે થાય છે. આ ફંક્શનનો ઉપયોગ વ્યક્તિનો હેતુ કે ઈરાદો દર્શાવવા માટે આપણે કરી શકાય છે. આના કીવર્ડ્સ આપણે જોઈ લઈએ એકવાર. સો ડેટ છે, ઇન ઓર્ડર ડેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, 2 + V1. તો આ જે કીવર્ડ્સ છે જેનો ઉપયોગ આપણે આ ફંક્શનમાં આપણે શોઈંગ પર્પઝવાળા ફંક્શનમાં આપણે કરી શકીએ છીએ. કન્સ્ટ્રક્શન જોઈ લઈએ આપણે વિથ સેન્ટેન્સ. એમાં શરૂઆતમાં 2 + V1નું એક્ઝામ્પલ મેં આપેલું છે. એમાં સબ્જેક્ટ ટુ બી અથવા ક્રિયાપદ હશે, V1 હશે, પ્લસ ક્રિયાપદનું ટુ વાળું રૂપ પ્લસ અધર વર્ડ છે. હી જોઈન આર્મી ટુ સર્વ ધ નેશન. ટુ શરૂ, દેખો અહીંયા 2 + V1 આપેલું છે. હી જોઈન આર્મી ટુ સર્વ ધ નેશન. તેણે દેશની સેવા કરવા માટે આર્મી એને જોઈન કરી હતી. એના પછી આપણે વાત કરીએ સો ડેટની વાત કરીએ તે જ એક્ઝામ્પલ સાથે. કન્સ્ટ્રક્શન છે સબ્જેક્ટ પ્લસ ટુ બી અથવા ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. પછી સો ડેટ આવશે અથવા ઇન ઓર્ડર ડેટ આવશે. અને પછી જે આપણું નોર્મલ સેન્ટેન્સ એસવીઓ સબ્જેક્ટ ઓબ્જેક્ટ આવશે. જેમ કે આપણે વાત કરીએ હી હેઝ જોઈન આર્મી સો ડેટ અથવા તો ઇન ઓર્ડર ડેટ હી કેન સર્વ ધ નેશન. એટલે કે તેણે આર્મી એટલા માટે જોઈન કરી છે જેથી કરીને તે દેશની સેવા કરી શકે. એના પછી વિથ અ વ્યૂ ટુ વાળું એક્ઝામ્પલ આપણે જોઈ લઈશું. સબ્જેક્ટ પ્લસ ટુ બી અથવા ક્રિયાપદ છે, વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ પછી યાદ રાખવાનું વર્બ આઈએનજી આવશે, ક્રિયાપદને આઈએનજી આવશે.
પ્લસ અધર વર્ડ. હી જોઈન આર્મી વિથ અ વ્યૂ ટુ સર્વિંગ ધ નેશન. વિથ અ વ્યૂ ટુ સર્વિંગ ધ નેશન. એના પછી આપણે ફંક્શન નંબર 16 આપણે જોઈ લઈએ. ડિસ્ક્રાઇબ પર્સન અથવા થિંગ એટલે વ્યક્તિ કે વસ્તુનું વર્ણન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. આ ફંક્શનમાં જે રિલેટિવ પ્રોનાઉન હોય છે કનેક્ટર તરીકે હુ છે, હુમ છે, હુઝ છે, વિચ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી એકવાર કીવર્ડને આપણે રિપીટ કરી દઈશું. હુ, હુમ, હુઝ, વિચ જેનો ઉપયોગ આપણે કરીશું. કન્સ્ટ્રક્શન જોઈ લઈએ આપણે વિથ સેન્ટેન્સ સાથે. તો સબ્જેક્ટ ટુ બી અથવા ક્રિયાપદ. પહેલાં અહીંયા નામ આવશે, બરાબર છે, એના પછી હું, પછી ક્રિયાપદ અને પછી અધર વર્ડ આવશે. ધીસ ઇઝ ધ બોય. આ એ જ છોકરો છે હુ ગોટ ફર્સ્ટ રેન્ક ઇન ધ ક્લાસ એટલે કે વર્ગમાં જે પ્રથમ નંબર લાવ્યો હતો. એના પછી સબ્જેક્ટ ટુ બી અથવા ક્રિયાપદ. અહીંયા પણ નામ આવશે, નામ પછી હુમનો ઉપયોગ કરે. યાદ રાખવાનું છે, હુમ પછી સબ્જેક્ટ આવશે, પછી વર્બ આવશે, પછી ઓબ્જેક્ટ આવશે. હી ઇઝ મિસ્ટર શાહ. તે મિસ્ટર શાહ છે હુમ કે જેને આઈ મેટ યસ્ટરડે હું ગઈકાલે મળ્યો હતો. એના પછી સબ્જેક્ટ પ્લસ ટુ બી અથવા ક્રિયાપદ. અહીંયા સંબંધિત નામ આવશે, એના પછી વિચ આવશે, એના પછી ક્રિયાપદ આવશે, એના પછી ઓબ્જેક્ટ અધર વર્ડ આવશે. આઈ લોસ્ટ માય પર્સ. મેં મારું પર્સ ખોવી નાખ્યું હતું. વિચ કે જે વોઝ ગિવન બાય માય ફ્રેન્ડ કે જે મને મારા મિત્ર દ્વારા મળ્યું હતું. વિચ વોઝ ગિવન બાય માય ફ્રેન્ડ. એના પછી આવશે સબ્જેક્ટ પ્લસ ટુ બી અથવા ક્રિયાપદ. નામ છે, હુઝ છે, અહીંયા પણ નામને સંબંધિત નામ વિચ હુઝ પછી આવશે સંબંધિત નામ આવશે પ્લસ અધર વર્ડ છે. ધીસ ઇઝ ધ ગર્લ. આ એ જ છોકરી છે હુઝ મધર ઇઝ ડૉક્ટર કે જેની માતા ડૉક્ટર છે. બરાબર. તો આ પ્રમાણે આપણે જોઈ લીધું ડિસ્ક્રાઇબ પર્સન અથવા તો થિંગ કે જેમાં ઉપયોગ થાય છે હુ, હુમ, હુઝ અને વિચ. હવે આપણે નેક્સ્ટ ફંક્શનની આગળ જોઈશું. બરાબર. વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ આઈએમપી ટોપિક છે. બરાબર. આપણને ફંક્શનમાં ધોરણ 12માં 12 ગુણનો આપણને ફાયદો થશે. આઈડેન્ટિફાય કરવાના હોય છે, ડાયલોગ કમ્પ્લીટ કરવાના હોય છે, સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના હોય છે. એના માટે આ ફંક્શનની તૈયારી ખૂબ જ કરવી જરૂરી છે. તો આ વિડીયો જે છે તમારે વારંવાર જોવાનો છે, કેમ કે આ એકવાર જોવાથી તો આપણને યાદ નહીં રાખી શકાય અને વારંવાર જોઈશું તો જેથી કરીને આપણને એના કીવર્ડ યાદ રહેશે, એનું કન્સ્ટ્રક્શન પણ આપણને યાદ રહેશે. હવે જોઈશું આપણે 17 નંબરનું ફંક્શન. હવે આપણે મિત્રો જોઈશું 17 નંબરનો ફંક્શન કે જેમાં ડિસ્ક્રાઇબ પ્લેસ એટલે કે સ્થળ દર્શક. કોઈ સ્થળ વિશે વર્ણન કરવું હોય ત્યારે આ ફંક્શનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જેમાં આપણને કીવર્ડ્સ આપેલું છે વેર. જી હા, વેરનો ઉપયોગ કરીશું આપણે પ્લેસ દર્શાવવા માટે. કન્સ્ટ્રક્શન અને સેન્ટેન્સ આપણે એકવાર જોઈ લઈએ. સબ્જેક્ટ ટુ બી અથવા વર્બ આવશે, સ્થળનું નામ આવશે, પ્લસ વેર પ્લસ એસવીઓ જે નોર્મલ વિધાન હોય છે. વી વિલ ગો ટુ પોરબંદર. આપણે પોરબંદર જઈશું. વેર કે જ્યાં, વેર એટલે કે જ્યાં ગાંધીજી વોઝ બોર્ન, ગાંધીજીનો જન્મ થયો હતો. તો આપણે આ રીતે વેરનો ઉપયોગ કરીશું પ્લેસ દર્શાવવા માટે. ડિસ્ક્રાઇબ ટાઈમ, સમય દર્શક બતાવે છે. જ્યારે સમયનું વર્ણન કરવું હોય ત્યારે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીશું. ડિસ્ક્રાઇબ ટાઈમ. કીવર્ડ આમાં ઘણા બધા છે. વેન, વાઇલ, એઝ, ટીલ, અનટીલ, એઝ સૂન એઝ, નો સુનર, હાર્ડલી, સ્કેર્સલી, આફ્ટર, બિફોર, સિન્સ, ફોર. તો આ બધા કીવર્ડનો ઉપયોગ આપણે ટાઈમ દર્શાવવા માટે થાય છે. કન્સ્ટ્રક્શન જોઈ લઈએ આપણે. તો આજે ટીલ અનટીલમાં કેવું હોય છે કે પહેલાં શરૂઆતમાં વર્બથી આપણે વાક્ય ચાલુ થાય છે. વર્બ અથવા નોટ વર્બ. નેગેટિવ હશે તો નોટ પ્લસ વી આવશે, પોઝિટિવ હશે તો ઓનલી વી આવશે. ટીલ આવે અથવા અનટીલ આવે, પછી નોર્મલ વિધાન આવશે. સ્ટે હિયર ટીલ આઈ કમ. જ્યાં સુધી આવું ત્યાં સુધી અહીંયા રોકજો. વેન, એઝ સૂન એઝનો આપણે ઉપયોગ કરીએ. આપણે વેન અથવા એઝ સૂન એઝમાં નોર્મલ વિધાન, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, પછી આપણે એના પછી ગૌણ વાક્ય આવશે. વેન હી કેમ, જ્યારે તે આવ્યો. આઈ વેલકમ હિમ, મેં તેને આવકાર્યું, મેં તેમનું સ્વાગત કર્યું. બિફોર આફ્ટરનો ઉપયોગ પણ થાય છે. બિફોર આફ્ટર પછી એસવીઓ, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, પછી ગૌણ વાક્ય આવશે. બિફોર યુ કેમ, તમે આવ્યા એ પહેલાં. યુ લેફ્ટ ધ પ્લેસ. બરાબર છે. આઈ લેફ્ટ ધ પ્લેસ એટલે કે તમે આવ્યા એ પહેલાં હું નીકળી ગયો હતો. તમે આવ્યા એ પહેલાં હું નીકળી ગયો હતો. બિફોર યુ કેમ આઈ લેફ્ટ ધ પ્લેસ. પછી આપણે નેક્સ્ટ સેન્ટેન્સ એમાં સિન્સ ફોર એ સમય દર્શક છે. સિન્સ એ ચોક્કસ સમય માટે થાય છે અને ફોર એ અચોક્કસ સમય માટે થાય છે. એમાં નોર્મલ વિધાન સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, પછી સિન્સ અથવા ફોરનો ઉપયોગ અને પછી સમય દર્શાવીશું આપણે.
આઈ હેવ બીન વેઇટિંગ હિયર, હું અહીંયા રાહ જોઈ રહ્યો છું. સિન્સ મોર્નિંગ, સવારથી હું અહીંયા રાહ જોઈ રહ્યો છું. તો હવે નેક્સ્ટ આપણે એક ફંક્શન બાકી છે, આપણે એનો પણ વિડીયો જોઈ લઈએ. ઓકે, હવે આપણે લાસ્ટ ફંક્શન જોઈ લઈએ, શોઈંગ રીઝન, કે જે કારણ દર્શાવે છે. હા, કોઈ ક્રિયાનું કારણ દર્શાવવું હોય ત્યારે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. કીવર્ડ્સ અને યાદ રાખવાના છે. સિન્સ, એઝ, બીકોઝ, ઓઇંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ, ડ્યુ ટુ અને વાય. બરાબર છે. કન્સ્ટ્રક્શન વિથ સેન્ટેન્સ આપણે જોઈ લઈએ. બીકોઝમાં આગળનું વાક્ય પરિણામ દર્શાવશે, પાછળનું વાક્ય કારણ દર્શાવશે. એ જ નોર્મલ જે વિધાન હોય છે, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, એના પછી સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. હી વોઝ લેટ, તે મોડો હતો કારણ કે હી મિસ ધ બસ, બીકોઝ હી મિસ ધ બસ, કારણ કે તે બસ ચૂકી ગયો હતો. એઝ સિન્સ વાક્યની શરૂઆતમાં આપણે વાપરીશું. એના પછી નોર્મલ વિધાન સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, એના પછી ગૌણ વાક્ય આવશે. એઝ હી વોઝ લેટ, તે મોડા હોવાને કારણે, એઝ હી વોઝ લેટ હી મિસ ધ બસ, તે બસ ચૂકી ગયો હતો. મોડો હોવાને લીધે તે બસ ચૂકી ગયો હતો. હવે બીકોઝ ઓફ અને ઓન અકાઉન્ટ ઓફનો ઉપયોગ કરીશું. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, બીકોઝ ઓફ આવશે અથવા ઓન અકાઉન્ટ ઓફ, અને પછી કારણ દર્શાવીશું. હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, તેણે પ્રથમ ઇનામ મેળવ્યું. હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, તેણે પ્રથમ ઇનામ મેળવ્યું. બીકોઝ ઓફ હિઝ ઓનેસ્ટી, તે પ્રમાણિક હોવાને કારણે, તેના પ્રમાણિકતાના લીધે તેણે પ્રથમ ઇનામ મેળવ્યું. તો આ બધા જ ફંક્શનો ખૂબ જ સારી રીતે આપણે તમારી આગળ રજૂ કર્યા છે મિત્રો. બરાબર, હવે તમારે આ જે વિડીયો છે એ વારંવાર તમારે જોવાનો, જ્યાં સુધી તમારા ફંક્શન્સની વિશેની સમજ પાકી ના થઈ જાય ત્યાં સુધી તમારે આને શેર કરવાનો છે. બરાબર છે, તમારે તૈયાર કરવાનો છે, ને તમને તમારા મિત્રોને પણ તમારે આ વિડીયો શેર કરવાનો, જેથી કરીને એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. થેન્ક યુ.